પરિવારજનોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને મળી લાપતા દીકરા અંગે રજૂઆત કરી। જાફરાબાદની દેવકીનંદન બોટ ડૂબવાથી માછીમારો લાપતાના મામલે શિયાળ બેટના પરિવાર જાફરાબાદ બંદરે પહોંચ્યા હતા। દરિયામાં લાપતા વિપુલ ચૌહાણના પરિવાર જાફરાબાદ પહોંચ્યો હતો। માતા પિતા અને મામા સાથે પરિવાર વિપુલ ચૌહાણની શોધમાં આવ્યો છે। પરિવારજનોએ ધારાસભ્ય હીરા સોલંકીને મળી લાપતા દીકરા અંગે રજૂઆત કરી હતી। દરિયામાં 24 કલાકથી લાપતા દીકરા માટે માતા સાથેનો પરિવાર વાટ જોઈ રહ્યો છે। મહેનत આપણે કરીએ છીએ એ લોકો મહેનત કરે છે સફળતા જેવી મળે જો બીજું કઈ નહીં અહીંયા સંપર્કમાં રહેજો તમે જણાવીને હો ને કાંઈ સંપર્કમાં રહેજો પછી જે કાંઈ મેસેજ મળશે ને તમને મેસેજ કરશો ને મેમ 24 કલાકથી કઈ સમાચાર નથી। કાલ 4-5 વાગ્યાની દેવકી નામની બોટ બુડી ગઈ બરોબર। મને 7 જણા જડ્યા છે ને 3 જણા બાકી છે। એમાં મારો ભાણેજ છે હજી મિલ્યો નથી। નવો ખલાઈ છે રાજુને બરોબર। 24 કલાકથી કઈ સમાચાર નથી। કાલ 4-5 વાગ્યાની દેવકી નામની બોટ બુડી ગઈ બરોબર। મને 7 જણા જડ્યા છે ને 3 જણા બાકી છે। એમાં મારો ભાણેજ છે હજી મિલ્યો નથી। નવો ખલાઈ છે રાજુને બરોબર। મારા ભાણેજનું નામ છે વિપુલભાઈ વાલાભાઈ ચૌહાણ। એ બેટના છે એ આ બીજી મોજ ધંધો કરે નવો છે। ગઈકાલે અંદર બોટ પડી ગઈ બરોબર। એમાંથી 7 જણા નથી મળ્યા। જે અમારા નીકળે છે બે હારો બનાવી ભેગા એમાંથી મારો ભાણિયો વિપુલભાઈ નામ છે એનું। અમે દવાખાને ગયા હતા આવ્યા હતા હીરાભાઈ એટલે અહીંયા લોકો વાત પણ કરી પણ હજી કઈ પતો નથી। દેવકી નામની બોટ છે વિશ્રામ છોકરા બાપણના વિશ્રામ હોય છે એ બોટમાં હતા એ કઈ મળ્યા નથી। આમ અમારે તો એટલું કહેવાનું તમને સમાચાર કઈ સુવિધા થતી હોય સરકારને